સુપાણેલી પડી છે એવડી ત્યાં સુધી ઉડે નહીં. સદગુરુ જયારે આપણું આ શરીર રૂપી કાંઠલું બાદ કરે અને જ્યાં સુધી આ કાંઠલાનો કાંઠો કદાચ ડોકમાં રહે ને ત્યાં સુધી નહીં ઉડે. ગોળો આખો પડે જાય ફૂટે પણ કદાચ કાંઠલું એટલું ઓલો રહી ગયો ને શું કે કાંઠો કે નહીં આનો આ કાંઠો આમ નામ રહી જાય છે ને તોય પાસ નહીં ઉડે. એટલે એ કાંઠલું બાદ કરવું પડે એટલે કરવું જ પડશે. સંતો એમ કીધું ઉપરથી જ્યાં દેખાય છે એ તો પદાર્થ અદ્રશ્ય છે. ગેપ થાય છે ગુજરી મેળો હું ને મારું બેમાં મારો મોરખ જન્મ ગુમાવે તો તેરો. જેસલ કરી લે વિચાર માથે જમકેરો માર સપના જેવો છે સંસાર. આજે સંસારમાં આપણે ગાંડા ઘેલા બની ગયા ને એ સંસાર કેવો છે સપના જેવો. સપનું આવે અને આપણે બલૂનમાં બેઠા હોય બલૂન ઉડતું હોય અને મજા આવી હોય ખરેખરની પણ જ્યાં આંખ ઉગડે ત્યાં ખાટલો પાંગો તૂટલી હોય પગ હેઠે લબડતા હોય અને જોયું તો એટલે હું કાંઈ ને પીડ્યો છું તાકી એ પણ સપનું હતું. એમ જે સપના અવસ્થા છે આ જાગૃતમાં સપના છે. આંખ્યું સપનું આને ઉઘાડે આંખનું કહેવાય. આંખ બંધ થાય ને એટલે આમ આયલું કઈ નથી પાછું. વાડી નથી ઘોડી નથી છોકરા નથી કઈ નથી કઈ નથી કઈ નથી કઈ નથી. આંખું બંધ થાય એટલે કઈ નથી. સપનું પૂરું થઈ ગયું. 50 વર્ષ 25 વર્ષ જે રહ્યા હોય એને સપનું કહેવાય અને પૂરું થાય આંખું બંધ થાય એટલે પછી કઈ વસ્તુ આવી એવી ખરી કે હારે વહેતી થઈ જાય યા તમે મારું બહુ સારું કર્યું હતું અમારે તમારે હારે આવું કરો. આ સપનું જાગતી આંખનું છે અને ઓલું આપણે હોઈ જાય પછી સપનું સારું થાય. એ આંખ ઉઘડતા પૂરું થઈ જાય. આ બે જ પ્રશ્ન છે. જો એ સપનાને બંધ કરવું હોય તો આંખ ઉઘાડ નાખો અત્યારે નકર બધા ઉઘાડે આંખે સપનામાં જ છે. એમાંથી ને જાગી જાઓ તો તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ તમે કોણ છો. એટલે સંતોએ કીધું ગુરુજીના ગુણનો નહીં પાર ભક્તિ તો ખાંડા કેરી ધાર. નુગરા શું જાણે સંસાર એમાં તો વળી ગયો અવતાર. આવો જે સલાહ આપણે પ્રેમથી મળવી ક્યાં આપણે પ્રેમથી મળવાનું છે તાણે તાણે નહીં. હાથ કરી કરીને ઢળી લાવીને ભેગા થઈને કે ભેગા નથી તો તમારા અંદર છે ને બે આંખમાં પેલા તમારા અંદર ઉમળકા હોય. આજે અમારો ગુરુવાર છે 15 દિન વાર હોય તો અમારે લગ્ન આવે છે અમારે લગ્ન આવે છે કઈક વસ્તુ હાથમાં જ પડી જાય તો એને ખબર નહીં મને લગ્ન અમારે આવે એટલો એનો ઉમળકા હોય અંદરથી. કેમ આમાં નહીં તમારી એવી પદાર્થ છે અને આ તમારું સાચું છે ચેતન. આ ભજન તમારું સાચું છે અને ઓલું બધું કાચું છે. કાચું છે એમાં મતલબ છે સત્યમાં આવી જાઓ. સત્ય કેને કેવું અનુભવી મળ્યો છે અવતાર માથે સદગુરુને ધાર. જવું હોય જો ધણીને દરબાર તો બેડલી ઉતારી દે બહુ પાર. અનુભવ કરવા માટે મનુષ્યનો અવતાર આપ્યો આપણને. એ કે બીજી વનીમાં કોઈ અનુભવ ન થાય એટલે અનુભવ કરવા આપણી પાસે ગુરુમાં મનુષ્યનો અવતાર આપ્યો. આમાં બધો અનુભવ થાય ક્યાં બેવું કેમ બેવું કયું કરાય કયું ન કરાય બધી ખબર જ છે. કયું આપણને નડે કયું ન નડે એને ખબર છે તો આ કરતા જ હોય માણસ. પણ એને કાલનો વિચાર કર્યો તો કાલનો વિચાર થાય તો તરત પ્રગટ થાય. એટલે આવું દેખા દેખી કરવા જાય એવો તો બધા નર અધૂરિયા કહેવાય. હાથમાં દીવો ને કુડિયો કુવે પડવા જાય. મોચીડા એરણમાં ઓરાય માથે થાય ઘણ કેરા ઘા. એ તો ફૂટે એ તો બધા ફટક્યા કહેવાય. ખરા નહીં તો ખરે ખબર એટલે આગળ જઈને ખબર પડે અત્યારે નહીં. લગ્ન થાય ને એટલે પેલા જે છે ને તે 12 મહિના સુધી એકાબીજાને એવું ગમે નહીં રાતે દિવસે હાલતા ચાલતા જાગૃતતા ઉતા બેહતા બધે સપના એના જ આવે 12 મહિના સુધી. પછી 12 મહિને બે હળગળવા બાજે કેમ આજતા મોડું છું કાલે કહેતી હતી હું આવવાની છું કે આજ મારા બાએ એમ કીધું એક દી વધારે રોકા એટલે તરત આવડે હળયો લઈને ગાય જવા દે. એ ગાય જવા દે ને તો મોઢું બગડ્યું. પછી એમ કરતા કરતા 12 મહિને થાય તો જરી બેન બાજવાનું શરૂ થાય પ્રેમ ઘટી ગયો.
એટલે કેનો પ્રેમ હતો? રૂપનો પ્રેમ હતો, કામનો પ્રેમ હતો. હવે ઘટ્યો. પછી 2 વર્ષ થાય ને એટલે એ બાજે તારીના માવતર સાંભળે, હુજા સનામાના દેખાડો કરીને, એટલે પાછું હોઈ જાય, એટલે ઓલાઈ ગયું એમ. 3 વર્ષ થાય ને પછી એમની નો બંધ થાય, પછી પાડોય છે, એટલે તમારે ઘેરે આવડા નકર બાજ બતા કે એટલે હું બંધ થાવ, એટલે પાછા બંધ થઈ જાય. 5 વર્ષ થાય ને એટલે આપણે હગા જ્યાં રહેતા હોય ત્યાંથી એવડે સમજાવવા આવે, એટલે હમણાં છૂટું કરાવે છે આ બે, હમણાં તીખારા કાઢે. ઘડે કઈ નો તમારી વિના રડે નહીં, તમારી વિના આમ ને તમારી વિના આમ ને તમારી વિના, એ બધું ક્યાં ગયું? આમાં ઈ જ આ પ્રોબ્લેમ, ઈ જ છે પ્રોબ્લેમ. ગુરુ કરાવે એટલે હક નો લેવા દે. ગુરુ માં જ ને તે રાત ને દી તોડતા હોય, ગુરુ માં હટાવો આમ ને આમ. તે 12 મહિના 2 વર્ષ થાય તો પછી ગુરુ માં ને એ બધું કે બધું એ થયું. આમાં ક્યાં કઈ છે? કેમ એમ પ્રેમ ઘટે કેમ ગયો? કેનો પ્રેમ હતો આપણને? આપણને ખબર છે કે આ સંસારમાં તો દરિયો હોય એમાં જ નાવડા હાલે છે. નાવડા તે બહાર હાલે નહીં. આવા કેટલી કિંમતી બનાવે બધા નાવડા. એક બોટની કેટલી કિંમત હોય? તે આ રોડ ઉપર હાલે? એ બધા પાણીમાં જ હાલે નાવડા. બન્યા જ છે પાણી મારવાના. અહીંયા મોજા આવીને રે નહીં, આપણને એ ખબર છે. તો કેને આપણે ઓળખ્યું છે આમાં? આ શરીર તમે આ જન્મ લીધો એટલે તરત પડ્યું એવું તો અહીં બધું ઈ જ હાલે છે. એમાં જ આપણે આવી ગયા છીએ. તો હવે નાવડો આખું પાણીની અંદર કાયમ હાંકો એની છૂટ સંતોએ કીધી, પણ નાવડામાં પાણી ન હાલે. જો નાવડામાં હાંકો એટલે બુડ્યા. સંસારમાં ફરો, વ્યવહારિક બધા કાર્ય કરો, કોઈ બંધન સંતો કરે જ નહીં. સંતો હુલે બંધન કરે? પણ વ્યવહાર તમારે અંદર ન લ્યો. તમે વ્યવહાર કરો બધું, પણ વ્યવહારની અંદર સંસારમાં જાઓ, સંસારમાં હળોમળો બધું કરો, પણ સંસાર અંદર ન લ્યો. વાડીમાં જાઓ, વાડીનું કાર્ય આખો દી કરો, તન તોડ મહેનત કરો, કદાચ રાતે જવાનું હોય તો કરો, પણ વાડી અંદર ન લ્યો. કારણ કે અંદર આ વસ્તુ તમારી કઈ બહાર જ છે. અને આની ઉપર તો બધા આમના કેટલાય વી ગયા. જે વસ્તુ બહાર છે એને અંદર ન લ્યો, અને જે તમારે અંદર છે એને બહાર ન કાઢો. એને અંદર આનંદ કરો. એમ જે આનંદ કરવાની વસ્તુ તમારે અંદર જ છે. રૂપિયા કોઈ દી આનંદ ન આપે, દીકરાને દીકરીઓ કોઈ દી કોઈ નો આનંદ આપે, ઢોરા બોરા કોઈ દી નો આનંદ આપે, કોઈ 5-25 વીઘા જમીન નો આનંદ આપે, 10-15 માળનો બંગલો હોય તો એનો આનંદ આપે. ત્યાં આનંદ નથી. આનંદ તમારે અંદર છે. હવે અહીંયા તમારે ઉભો નથી રહેવાનો. તમારે આનંદ બહાર થી ગોતવાની કોશિશ છે કે મારે આટલા રૂપિયા આવી જાય ને એટલે પછી મારે આનંદ જ કરવો છે. મારે બીજું ભાઈ કામ જ નથી. એટલે તું કોને ફોલ આવે ચીમકીએ? પાછું સમજણો માણા હોય. એક જીસીબી આવી જાય એટલે પછી આપણે કઈ કરવું જ નથી. એટલે તું કોને સમજાવે? જીસીબી જેને ઘરે આવે 2 ડમ્ફર માગે પાછા બીજા. રીત સમજવાની. આ લોક અને પરલોકની રીત છે આ સંતોની. એ તમે જરીક વિચારો વાતને. આપણે બધાને વિચારવાની. નિભાવવું હોય તો વિચારવું જ પડશે ને. નકર તો આ જગતમાં બધા જીન પર છે, જેને હાલવું હાલત છે ને, કોઈ આપણે કઈ આપણે શું કરવાનું? ભકો કે મજા પડી ભલે વેસાણી ભેંસ. નટવર સાહેબની નોટિસ આવી હવે એટલો બેસ. જો એ છૂટી જાય તો આ બધું છૂટી ગયેલું જ છે, અને નહીં છૂટી ગયું હોય તો છૂટવાનું જ છે. 2 દી કેવી રીતે? આજ નહીં છૂટે, કાલે છૂટશે. કદાચ આંસકો મારીને કોક લઈ લે. છોકરા આપડા હોય, વાડી ન દેતા હોય તો એ પેનો લઈ લેતા. એ કે પણ નતો પૈસા પાસ ઓલે આંસકો મારીને લઈ જાય ને, આપણે તો આપી દીધું બધું કીધું નું. અને આપણે તો પણ વાડી એ ઘડે કઈ મૂકે નહીં. અંદર એમ નામ છે, બહાર થી લઈ લીધી. અંદર તો એની વાડી છે જ. આમ એમ કરતા વધુ કામ કરવા મળે. એમ દોરંગે ભેગા 2 દોરંગ છે, 2 રંગ માંથી એક રંગમાં આવી જાઓ, એક ઠેકાણે આનંદ કરો. અને આનંદ તમારા સ્વરૂપમાં જ છે. આનંદ બહાર નથી. બહાર આનંદ ગોતતા હોય તો નથી. તમે તમારું સ્વરૂપના પરિપૂર્ણ ઓળખો એટલે આનંદ એમાં છે. આનંદ મંગળ કરવું આ રીતે, એ રીતે હરિગુરુ સંતોની સેવા. પ્રેમ ધરીને મારા મંદિરે પધરાવો, સુંદર સુખડા લેવા. આનંદ મંગળ કરો આ રીતે. કઈ રીતે?
કે રામ રટન સાંજ સવારે પછી બીક કોની અમારે. સવારે અને સાંજ, દિવસે તમારો કાર્ય કરવાનું એ કાર્ય કરો છો, સાંજે તમારું કાર્ય જે છે એ તમે સાંજે કરો છો. એટલે સાંજ ને સવાર બે પોઈન્ટ. દિવસ આખો દી નદી બે કાંઠામાં હાલી જતી હોય, પછી સાંજે પછી સમી જાય. પછી એમ આપણે આખો દી જે કર્મ આવતું એ કરવું જ પડે બધાને. પણ પછી સાંજે શું કરવાનું? દી હાલ્યું હોય પાછું હાલે છે રાતે. એટલે એ જે રાતનો સમય જે સમજવાનો હોય પાછું ખ્યાલ થાય ને. બસ વિચારવાની વસ્તુ છે. જો તમારા આપણા જીવનમાં વિચાર ન ચાલે તો વસ્તુ હાલે. વિચાર તમારો પહેલો આપણો વિચાર કરવાનો, પછી કાર્ય કરવાનો. ગુરુવાર એટલે શું, શુક્રવાર એટલે શું, શનિવાર એટલે શું, એ 7 વાર એટલે શું, કે 7 વાર સમજવાના છે. અને 7 વાર સમજીને જીવન જીવવાનું. એક વાર પછી એક વાર એને આથી એનું ઈદ હોય, પણ આપણે સમજવાનું હોય ને. બોલો સદગુરુ મહારાજની.